टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાં ફરી માસૂમ બાળકીઓ હવસખોરનો શિકાર બનતા બચી હોવાની વિગત છે। ગોપીપુરામાં ઘર આંગણે રમી રહેલી બાળકીઓ પર નરાધમે દાનત બગાડી। નરાધમે 4 બાળકી સાથે છેડતી કરતા બાળકીઓ હેપતાઈ ગઈ। બાળકી બૂમાબૂમ કરતા સ્થાનિકોએ નરાધમને પકડી મેથી પાક ચખાડ્યો। પોલીસે આરોપી સામે પોક્સો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી હોવાની વિગતો મળી રહી છે। તો ફરી એક વખત સુરતમાં આ પ્રકારની ઘટના બની છે। અમારા સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, પૂરી વિગત। સુરતની અંદર અવારનવાર અલગ અલગ વિસ્તારોની અંદર જે રીતે નરાધમો દ્વારા નાની બાળકી જે નજીકમાં રમતી હોય છે અથવા તો પોતાના ઘર નજીક રહેતી બાળકીઓ સાથે જે નજર બગાડતી હોય છે અને જે કૃત્ય કરતા હોય છે, ત્યારે આવી જ એક ઘટના જે સુરતના જે ગોપીપુરા વિસ્તારની છે, એક નરાધમ બાળકી સાથે વિકૃત હરકત કરવાના ઈરાદે તેને લઈ ગયો હતો અને 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના ઈરાદે તેની સાથે જે હરકત કરી હતી અને આ બાળકીને હેમખેમ જે રીતે બચાવી દેવામાં આવી હતી, પણ જે રીતે બાળકી દ્વારા બૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આ નરાધમના જે ચુંગાની અંદરથી બાળકીને છોડાવી અને સ્થાનિક લોકો દ્વારા આ નરાધમને જે પકડી પાડ્યો હતો અને મેથી પાક ચખાડી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પહોંચી અને હાલમાં જે અરબા પોલીસ ઉવેશ શેખ વિરુદ્ધ જે પોસ્કો હેઠળનો જે ગુનો નોંધી અને તેની ધરપકડ કરી છે। પણ મહત્વની વસ્તુ છે, માતા પિતા ખાસ કરીને નાના બાળકોની સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે સોસાયટી મોહલ્લાની અંદર જ્યારે બાળક રમતું હોય અથવા તો તેની નજર રાખવી જરૂરી છે, કારણ કે આવા જે નરાધમ વિકૃત માણસો છે તે કે તેમની નજર બગડતી હોય છે અને આવી માસૂમ બાળકીઓને જે છે તે પોતાના ચંગાલમાં ફસાવતા હોય છે। જી બિલકુલ, આભાર બળદેવ। તો ગોપીપુરામાં આ ઘટના બની છે। ઘર આંગણે રમી રહેલી બાળકીઓ પર નરાધમે દાનત બગાડી।